નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ તમને છોડીને જાય, કોઈ કદર ના કરે ત્યારે શું કરવું એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, કોઈ પણ વ્યક્તિ તમારી કદર ના કરે, કોઈ પણ વ્યક્તિ તમને ઇગ્નોર કરે તો તમારે ચિંતા ના કરવી જોઈએ, કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં છે। એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારેક કોઈથી ઉમ્મીદ ના રાખવી જોઈએ। આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ, કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તો પણ એને એ ઓછું જ પડશે। આજકાલ સમય એવો આવી ગયો છે સાહેબ કે કદર એની નથી થતી જે સાચે જ કદર કરે છે, પરંતુ કદર એની થાય છે જે ફક્ત દેખાવ કરે છે। જે લોકો દિલના સારા હોય છે, સૌથી વધારે ફાયદો લોકો એમનો જ ઉઠાવતા હોય છે। દર્દ સહન કરતાં કરતાં માણસ એ હદ સુધી આવી જાય છે કે તેને હવે દરેક નવું દર્દ નાનું લાગવા લાગે છે। કોઈ પૂછે જીવનમાં કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે। પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે। જો કોઈ માણસ ખરાબ સમયમાં તમારો સાથ છોડી દે તો એમ માની લેવું કે એ માણસ તમારી સાથે હતા જ નહીં। એ માણસથી દૂર રહેવું જે માણસને એની ભૂલ જ ના દેખાતી હોય। જે લોકો બીજાથી વધારે પડતી ઉમ્મીદ રાખે છે, એ લોકોનું દિલ સૌથી વધારે તૂટે છે। કોઈની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ એ તો પોતાની હિંમતથી અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે। જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી, એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે। કેટલાક માણસો તમારી આખી જિંદગી બદલી નાખે છે, જો મળે તો પણ અને જો ના મળે તો પણ। જીવનમાં મોડું થવું એ ખરાબ નથી, ખોટા રસ્તે જવું એ ખરાબ છે। ધીમે ચાલો પણ સાચા ચાલો, કારણ કે સાચી દિશા જ સાચી મંજિલ સુધી પહોંચાડે છે। લોકો હસશે, ટીકાઓ કરશે, પણ અંતે પરિણામ જ જવાબ આપશે। કોઈથી લગાવ રાખવો પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે
લગાવ રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય પણ ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરો. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો જ હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો. જે લોકો કહેતા હતા કે સમય ભરપૂર છે, એ જ લોકો કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે. જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે, ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે. સમય જતાં માણસ શીખે છે કે સંબંધ બાંધવામાં નહીં, સંબંધ સાચવવામાં મહેનત પડે છે. દરેકને ખુશ રાખવાની દોડમાં આપણે પોતાને જ ભૂલી જઈએ છીએ અને એક દિવસ સમજાય છે કે જેના માટે બધું કર્યું એ જ લોકો આપણા મૌનને અવગણે છે. કોઈનો સાથ નથી આપતું. બસ બધા જ અહીં મતલબ માટે સાથે રહેતા હોય છે. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં અહેસાસ પણ નથી થતો. આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે. બાકી બધા જ લોકો અહીં વ્યવહાર જ સાચવે છે. જે લોકો તકલીફમાં આપણો સાથ આપે એ જ આપણા સાચા સાથી હોય છે. બાકી તસવીરમાં તો બધા જ સાથે હોય છે. જીવન એ કોઈ સ્ટેશન નથી જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે, પણ એ તો એક વહેતી નદી છે. જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે, પણ જો તમે એ પથ્થરો પર પગ મૂકીને આગળ વધતા શીખી જશો તો એ જ મુસીબતો તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે. શાંતિ એ કોઈ બહારની જગ્યા પર નથી. શાંતિ તો તમારા અંદર જ છે. જો મનને કાબૂમાં રાખશો તો તુફાની દરિયો પણ તમને હલાવી નહીં શકે, અને જો મન બેચેન હશે તો નાની નાની સમસ્યાઓ પણ પહાડ બની જશે. પોતાના તો એ હોય છે જે કોઈ બીજા માટે તમને નજરઅંદાજ ના કરે. શબ્દનો પણ પોતાનો સ્વાદ હોય છે. સાહેબ, બોલતા પહેલા ચાખી લેવા જોઈએ. જો એ તમને જ સારા ના લાગે તો બીજાને કેવી રીતે સારા લાગે? પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો બંને
હંમેશા પીઠ પાછળથી જ મળે છે. પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોતો. જેને તમે દિલથી સારા માન્યા હોય અને એ જ વ્યક્તિ તમારી કસોટી બની જાય તો સમજજો કે જીવન તમને હજુ વધુ મજબૂત બનાવવા ઈચ્છે છે. દગો એ માણસને તોડતો નથી, પરંતુ એને નવી રીતે ઘડતો હોય છે. અહંકારમાં ડૂબેલા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજા લોકોમાં અચ્છાઈ દેખાય છે. હોંસલો રાખ એ મંજિલના મુસાફિર. જો દર્દ મળ્યું છે ને તો એની દવા પણ મળશે, એ યાદ રાખજે. તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના પણ કોઈને નહીં દેખાય, પણ તમારી ભૂલો બધાને દેખાશે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થાય છે. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં ખુશ રહો. બધા પ્રશ્નોના જવાબ શબ્દોમાં નથી મળતા. કેટલાક જવાબ તો મૌનમાં પણ મળે છે. જ્યારે તમે બધું જ કહીને થાકી જાઓ અને પછી પણ કોઈ તમને સમજે નહીં, ત્યારે મૌન અપનાવવું એ જ તમારી સૌથી મોટી જીત બને છે. એકવાર પૂરા મનથી કરેલા પ્રયાસ એ હજારો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે. ના રડો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. હવે તો લોકોને જૂઠા લોકો જ પસંદ આવે છે. થોડું પણ સાચું કહી દઈએ તો પોતાના જ રિસાઈ જાય છે. સારા લોકો એ ખુશીઓ આપીને જાય છે અને ખરાબ લોકો એ સબક શીખવાડીને જાય છે. સંબંધ ત્યારે સુંદર લાગે છે જ્યારે આપણે એકબીજાને બદલવા નહીં, પરંતુ સમજવા તૈયાર હોઈએ. માણસનો સ્વભાવ બદલી શકાય નહીં, પણ માણસને સમજવામાં આવે તો સંબંધ લાંબા ચાલે છે. જ્યાં ઈગો હસે છે ત્યાં સંબંધ રડે છે, અને જ્યાં દિલ
નમ્ર બને છે ત્યાં સંબંધ ખીલી ઉઠે છે. જીવનમાં બદલાવ એ તો ત્યારે જ આવે છે જ્યારે માણસ પોતાને જ બદલી નાખવાનો નિર્ણય કરે છે. નહીં તો દિવસો તો સૌના બદલાય છે, પણ દિશા એ તો થોડા લોકોની જ બદલાતી હોય છે. જિંદગીમાં પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાવ કે પસ્તાવો, નફરત, ચિંતા કે પછી દુઃખી થવાનો સમય જ ન મળે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. સમય તમને ક્યારે પૂછતો નથી કે તમે તૈયાર છો કે નહીં. બસ એ તો પસાર થાય છે, પણ એ સમય તમને એટલું બધું શીખવી જાય છે કે તમે જો પાછળ ફરીને જુઓ તો તમે જ બદલાયેલા લાગો છો. સુખ એ કોઈ બહારની વસ્તુ નથી કે જે કોઈ તમને આપી શકે. એ તો તમારા અંદર જ છે. જો તમે અંદરથી ખુશ રહેવાનું નક્કી કરી લો તો દુનિયાની કોઈ તાકાત તમને ઉદાસ કરી શકતી નથી. પરિસ્થિતિ કેટલીય પણ કઠિન કેમ ના હોય, જો તમારો વિચાર મજબૂત છે તો રસ્તો પોતે જ બનતો જાય છે. હિંમત એ નથી કે ડર ન લાગે, હિંમત એ જ છે કે ડર હોવા છતાં પણ જીવનમાં આગળ વધવું. આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ, જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. જો તમે બીજાથી ઉમ્મીદ રાખશો તો હારી જશો, અને જો તમે પોતાનાથી ઉમ્મીદ રાખશો ને તો જરૂર જીતી જશો. દોસ્તો, જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે બધા તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે. જિંદગીમાં કોઈથી નારાજ રહેવાનું નથી, બસ હવે મતલબી લોકોને નજરઅંદાજ કરવાના છે. કદર કરો એમની જે મતલબ વિના પણ ચાહે છે
કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે. લોકોને પારખતા શીખો, કારણ કે દરેક ચમકવાવાળી ચીજ એ સોનું નથી હોતી અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા. આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું. જે લોકો કહે છે ને કે ક્યારેય પણ સાથ નહીં છોડું, એ જ લોકો સાથ છોડીને જતા રહે છે. સારા લોકોની ઇજ્જત ક્યારેય ઓછી નથી થતી, કારણ કે સોનાના 100 ટુકડા કરવાથી પણ એની કિંમત નથી ઘટતી. વાદો નિભાવી ના શકો તો કોઈને વાદો કરશો પણ નહીં, કારણ કે તમારા આ ખેલમાં કોઈકનું દિલ અંદરથી તૂટી જાય છે. સંબંધો લોહીથી નથી બનતા, પણ વિશ્વાસ અને લાગણીથી બને છે. જ્યાં આદર નથી ત્યાં પ્રેમ ટકી શકતો નથી. બોલેલા શબ્દો પાછા નથી આવતા, માટે જ્યારે પણ બોલો ત્યારે એ યાદ રાખો કે તમારા શબ્દો કોઈના હૃદયમાં સ્થાન બનાવે છે કે પછી દુઃખ. સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ, કારણ કે અહીં તો જિંદગી અને અમુક માણસો ફરી પાછા નથી મળતા આ જીવનમાં. જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે, એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે. એ માણસ સાથે ક્યારેય પણ જૂઠ્ઠું ના બોલવું સાહેબ. જે માણસને તમારા જૂઠ બોલવા ઉપર પણ પૂરો વિશ્વાસ હોય, અહીં કોઈ કોઈનું નથી, બધાને મતલબની બીમારી છે. જિંદગીમાં કંઈક મેળવવું હોય તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એના ઉપર લગાવી દો. આ સંસારમાં સુખી એ જ છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવી શકે છે. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે એ જ જીવનની સૌથી મોટી સફળતા છે. શબ્દો એવું ઘાતક તીર છે સાહેબ કે જેના થકી દિલમાં ઉતરી પણ જવાય છે અને કોઈકના દિલમાંથી નીકળી પણ જવાય છે. એ લોકો ક્યારેક કોઈના નથી થતા. જે લોકો દોસ્ત અને સંબંધોને
કપડાની જેમ બદલે છે. સારા ચહેરા કરતાં પણ વધુ મહત્વનો છે સારો સ્વભાવ. કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે, પરંતુ સારો સ્વભાવ આખી જિંદગી પર રહે છે. લોકો શું કહે છે એની ચિંતા કરશો તો જીવનભર ડર જ લાગશે. પરંતુ એકવાર તમે પોતાને મહત્વ આપવાની શરૂઆત કરી દો, પછી દુનિયા પણ તમારું મહત્વ આપવાનું શરૂ કરે છે. પરવાહ ના કરો જમાનાની, કારણ કે તેની તો આદત છે સતાવવાની. પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી. સમસ્યા તો ત્યારે થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું. ખાલી ખિસ્સા માણસને શીખવે છે અને ભરેલો અહંકાર માણસને ભૂલાવે છે. સમય બધું બદલી દે છે, એટલે સમયને ક્યારેય પણ હલકામાં ન લેતા દોસ્તો. આજે જે તમારી સાથે છે તેની કદર કરો. કાલે એ જ વસ્તુ યાદોમાં રહી જાય છે. મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ ઉપર વિશ્વાસ કરવાથી દુઃખી થાવ છો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.